નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ। તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો। અને તમે જો આ વિડીયો મુજબની રેસીપી તમારા ઘરે બનાવો તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આજે આપણે બનાવીશું ખજૂર આંબલી અને દેશી ગોળની ચટણી, જે ગુજરાતી દરેક ફરસાણ સાથે એન્જોય કરવામાં આવે છે મિત્રો। અને આ ખજૂર આંબલીને ગોળની ચટણી વિના ફરસાણ અધૂરું લાગે છે। અને એમાં ખાસ કરીને જો દહીંવડા હોય, ભજીયા હોય, સમોસા હોય, વાહ, આમાં ચટણી હોય તો ખૂબ મજા આવી જાય। અને મિત્રો, ચટણી પણ ટેસ્ટી હોવી જોઈએ। તો ચટણી બનાવવા માટે આપણે સૌપ્રથમ એક સ્ટીલની કડાઈમાં 1 લીટર પાણી લીધું છે। ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે અને એમાં એડ કરી છે 200 ગ્રામ આંબલી। આ આંબલી આપણે બિયા વગરની એટલે કે આંબલિયા વગરની આંબલી લીધી છે, છતાં કોઈક આંબલી અંદર આવી જાય છે તો એને આપણે કાઢી લેવાના છે। અને હવે આ છે ખજૂર। આ ખજૂર પણ ઠળિયા વગરનો છે, સીડલેસ ખજૂર છે। અને આ ખજૂર આપણે લીધો છે 500 ગ્રામ। ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે અને 500 ગ્રામ ખજૂર અંદર આપણે એડ કરી દેવાનો છે। તો આ રીતે આપણે છૂટો પાડીને એડ કરી દઈશું અને એને બરાબર ઉકાળી લેવાનો છે, કે જેના કારણે એ બરાબર છૂટો પડી જાય, સોફ્ટ થઈ જાય અને ત્યારબાદ આપણે એની ચટણી બનાવીશું। તો એકદમ આસાન રીત છે મિત્રો, અને આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તમે જ્યારે પણ તમે હોટલમાં કેમ જમવા જતા હો ત્યારે દરેક જગ્યાની ચટણીનો સ્વાદ અલગ અલગ હોય છે। અને એનું કારણ છે કે આ એકવાર પલ્પ બનાવ્યા પછી અંદર આપણે જે મસાલા નાખીએ છીએ એ મસાલા ઉપર આ સ્વાદનો આધાર રહેતો હોય છે। તો આપણે ખૂબ જ સરસ મજાના મસાલા પણ અંદર એડ કરીશું, જેથી તમે વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા, કારણ કે ચટણી બનાવવાની બધાની મેથડ અલગ અલગ હોય છે। 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ખજૂર અને આંબલી બરાબર ઉકળી ગઈ છે। ગેસની ફ્લેમ ઓફ કરીને એને ઠંડી થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે બનાવી લઈશું એક મસાલો। તો એના માટે આપણે 2 ચમચી કાળા મરી અને 3 ચમચી જીરું લીધું છે। એને બરાબર શેકી લેવાનું છે। ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે અને એને પણ આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને એનો જે ભૂકો કરી લઈશું। અને હવે આપણે જોઈ લઈએ તો આપણી આ ખજૂર અને આંબલી બરાબર ઠંડી થઈ ગઈ છે। હવે એને એક ચાળણીમાં આપણે ગાળી લેવાની છે। બરાબર એને ચાળી લઈશું, જેથી વધારાનો કચરો નીકળી જાય, જે ઉપરનું જે ફાઇબર છે એ બધું બહાર આવી જશે અને પલ્પ નીચે આવી જશે। તો આ રીતે આપણે એને ચાળી લઈશું। તો આપણે આ ઘઉંની તારવાળી ચાળણી લીધી છે। તો આ રીતે બધું જ ફાઇબર ને કચરો બધો બહાર આવી ગયો છે અને આ રીતે પલ્પ તૈયાર થઈ ગયો છે। હવે આ પલ્પમાં આપણે થોડા મસાલા એડ કરવાના છે। તો એના માટે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, વરિયાળી પાવડર, સૂંઠ પાવડર, સંચળ પાવડર, સ્વાદ મુજબ મીઠું અને કાળા મરી અને શેકેલા જીરાનો પાવડર। અને ત્યારબાદ એડ કરીશું સૂંઠ પાવડર તો આપણે એડ કરી દીધો। હવે એડ કરીશું 2 લીંબુનો રસ અને થોડું સ્વાદ મુજબ મીઠું। બસ આટલી વસ્તુ એડ કરીને એને બરાબર હલાવી લેવાનું છે, બરાબર મિક્સ કરી લેવાનું છે અને ગેસની હાઈ ફ્લેમ ઉપર એને બરાબર ઉકાળવાનું છે। અને આ પલ્પ થોડો ઓછો થઈ જશે ત્યાં સુધી આપણે એને ઉકાળીશું અને એનો કલર પણ ચેન્જ થઈ જશે। અને આમાં જરૂર પડે તો 2 ચમચી તેલ પણ એડ કરવાનું છે। તો આ રીતે આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે। તો હવે આમાં આપણે ગોળ એડ કરી દઈએ। તો આપણે 400 ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે। આ હું દેશી ગોળ લઉં છું, કે જેનો સ્વાદ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે। 400 ગ્રામ ગોળ એડ કર્યા પછી એને બરાબર હલાવીને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ પલ્પને હલાવતા રહેવાનો છે। પલ્પનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું અને ધીમી આંચ ઉપર ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે અને એને બરાબર પકાવી લેવાનું છે। કારણ કે આપણે જેટલું એને વ્યવસ્થિત પકાવી લઈશું, ચટણી થોડી જાડી પણ થઈ જશે, પણ એને તમે ફ્રીજમાં 6 મહિના સુધી રાખી શકશો। આ ચટણી બગડશે નહીં। ખૂબ જ ટેસ્ટી ચટણી બને છે, કારણ કે આપણે એમાં ભરપૂર મસાલા એડ કર્યા છે અને ખાસ કરીને જે વરિયાળીનો પાવડર એડ કર્યો છે ને, એના કારણે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। અને આ ખજૂરની ચટણી તો દરેક ફરસાણ સાથે ખવાતી હોય છે, પણ એમાં જો ચાટ હોય ને તો ચાટની તો એક જાન છે। કારણ કે કોઈ પણ ચાટની ડીશ હોય એમાં ખજૂર, આંબલી અને ગોળની ચટણી હોય જ છે અને એના વગર એનો સ્વાદ પણ આવતો નથી। તો તમે તમારા ઘરે કોઈ પણ ચાટ બનાવવાના હો તો અગાઉથી પહેલાં આપણે ખજૂર, આંબલી અને ગોળની ચટણી બનાવી લેવાની છે। હવે એકદમ કલર ડાર્ક થઈ ગયો છે,
ખૂબ સારા બબલ્સ પણ આવી રહ્યા છે, એટલે આપણી ખજૂર આંબલીને ગોળની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, મેં પણ ખજૂર આંબલીને ગોળની ચટણી દહીંવડા માટે બનાવી છે, અને દહીંવડાની પ્લેટ હું તમને બતાવું છું. એનો પૂરેપૂરો વિડીયો પણ તમને નેક્સ્ટમાં જોવા મળી જશે. 2 દિવસમાં હું વિડીયો પણ અપલોડ કરીશ. તો મેં ખૂબ જ સરસ મજાના દહીંવડા બનાવ્યા છે. તો આ રીતે મેં દહીંવડાને દહીંમાં પલાળીને રાખી દીધા છે, અને ઉપરનું સરસ મજાની અત્યારે જ બનાવેલી ખજૂર આંબલીને ગોળની ચટણી નાખું છું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.